અમદાવાદમાં ગુનાખોરી અટકાવવા પોલીસનો નવતર પ્રયાસ સામે આવ્યો છે। શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશન હેઠળ નોંધાયેલા ગુનામાં ઝડપાયેલા અને પાસા ભોગવીને બહાર આવેલા ગુનેગારો સાથે પોલીસે મીટિંગ યોજી હતી। તમામ આરોપીઓ ફરીવાર ગુનાખોરી ન કરે તે માટે ઝોન 1 ડીસીપી બલરામ મીણાની આગેવાનીમાં મીટિંગ યોજાઈ હતી। મીટિંગમાં 80 થી વધુ ગુનેગારો હાજર રહ્યા હતા। ઝોન 1 ડીસીપી હસ્તક આવતા તમામ પોલીસ સ્ટેશનમાં પીઆઈ અને એસીપી કક્ષાના અધિકારીઓ પણ આ મીટિંગમાં જોડાયા હતા। ઝોન 1 વિસ્તારના રીઢા ગુનેગારો ફરીવાર ગુનાહિત પ્રવૃત્તિમાં ઝડપાશે તો કડક કાર્યવાહી કરવાની ચીમકી પોલીસે આપી હતી। જે પાસામાં ઓલરેડી સજા કાપી ચૂકેલા છે, પાસામાં જઈ આવેલા છે એવા આરોપીઓને ભેગા કરીને એક સાથે લગભગ 80 થી વધારે 80 થી 85 આરોપીઓ હતા। એ લોકોને પોલીસની હાજરીમાં વ્યવસ્થિત ક્રાઇમ બાબતમાં સમજ કરવામાં આવી છે કે હવે ફરીથી એ કોઈ પણ આવી અપરાધિક ગતિવિધિમાં જોડાય તો પોલીસને ધ્યાને આવતાની સાથે બહુ કડક પગલાં લેશે।